હવે ઘરને મજબૂત રાખવું હોય ને, ઘરને તૂટવા ન દેવું હોય ને, તો કોડીનાર આપણે અહીંથી એટલું બધું દૂરે નથી થતું, ત્યાં અંબુજા સિમેન્ટ છે, તમને ખબર ને? અંબુજા સિમેન્ટનો પ્લાન છે. અંબુજા સિમેન્ટની એક સરસ મજાની ટેગ લાઈન છે, હવે દિવાલ તૂટેગી નહીં. અંબુજા સિમેન્ટથી ચણેલી દિવાલ છે, સિમેન્ટવાળા એવું કહેતા હોય કે આ દિવાલ તૂટશે નહીં. તો મને એમ થાય કે આપણે આપણા ઘરની 4 દિવાલ છે ને, કોઈનું ઘર એવું છે ગોળ હોય નહીં ને ભાઈ? કોઈનું ગોળ નથી, કોઈનું ત્રિકોણ ઘર છે, છત હોય. કોનું ઘર છે? કોનું ઘર છે ભાઈ? ઊંઘમાં છો તમે, ઊંઘમાં છો. જાગો, જાગો. દરેક વ્યક્તિ છે ને એનું ઘર લંબચોરસ હોય ને કાં તો ચોરસ હોય, 4 ખૂણા હોય, 4 અલગ અલગ દિવાલો હોય. આવું આ પરિવાર ઉત્સવ, આ સ્નેહ ઉત્સવના માધ્યમથી મારે તમને ઘરની 4 દિવાલ કેવી રીતે મજબૂત રહે ને આની વાત કરવી છે. તમે ગામડાના મકાનની અંદર, નળિયાવાળા મકાનની અંદર રહ્યા છો ને તો તમને ખબર છે કે ઝીણા ઝીણા નાના નાના એકાદું નળિયું ઉડી ગયું હોય ને તો ઝીણા ઝીણા રજકણ હોય ને એનું એક ચાંદડું હોય, અને રજકણને આપણે ગમે એટલા પકડીએ ને છતાંય પકડાય નહીં. આપણે નાના હતા ત્યારે ચાંદડતા રમતા. અહીંયા બેઠેલા દરેક પુરુષ આ બાબતમાં એગ્રી છે, કારણ કે નળિયાવાળા મકાનની અંદર રહીને તમે આવ્યા છો. આજે સ્લેબવાળા થઈ ગયા. નવી જનરેશન તો એવી છે કે નળિયાવાળા મકાનની અંદર હજી ફાવતું નથી કે લૂ લાગે, કારણ કે નળિયાવાળા મકાનની અંદર તમે રહ્યા હોય તો તમને ખબર હોય. પણ ઉપર તમે જુઓ અને અંદરથી ગરોળી લટકતી હોય, ક્યારેક ક્યારેક વાંદરો હુપ કરતો આવતો હોય, એટલે તમને એ મજા એની અંદર ન આવે. પણ એ તો જેણે નળિયાવાળા મકાનની મજા લીધી છે, એ ગાયરવાળી જે ઘર હતા, ઓરડા હતા, એની મજા લીધી છે, એના જીવનની અંદર કંઈકની વાતો છે. આ એ રજકણના અલગ કણ હતા, એ તમે ગમે એટલા પકડવા મથો છતાં એ પકડાય નહીં, કારણ કે એની વચ્ચે સંપ નહોતો. એ રજકણની વચ્ચે સંપ થયો ને એમાંથી માટીનું સર્જન થયું. એ માટીની વચ્ચે અને પાણીની વચ્ચે સંપ થયો એટલે એમાંથી ઢેફું બન્યું. આ ઢેફાને તમે બરાબર યોગ્ય રીતે તપાયું, યોગ્ય રીતે એને ખૂંદવું, એને યોગ્ય શેપ અને સાઇઝ આપી અને બરાબરનું એને અગ્નિના ભઠ્ઠામાં મૂક્યું એટલે એમાંથી ઈંટનું સર્જન થાય. અહીંયા વેપારી મિત્રો જે બિલ્ડિંગ લાઇનની સાથે જોડાયેલા છે એને ખબર છે, આ ઈંટ, ઝીણી રેતી, સિમેન્ટ અને પાણી, આ બધાની વચ્ચે સંપ થાય ને તો એમાંથી ઘરની એક દિવાલ બને. આવી 4 દિવાલ બને ને, ઉપર મોભારું બને અને નીચે ભોંયતળિયું બને. આ બધામાંથી બને એને શું કહેવાય? એને મકાન કહેવાય. પણ મકાનની અંદર હજી તમે ચૂનો પ્લાસ્ટર કરો, ચણતર પ્લાસ્ટર કરો, એની અંદર સરસ મજાનું તમે લાખોનું ફર્નિચર વસાવો અને એની અંદર જીવનારા સંબંધો, જે સાસુ વહુનો સંબંધ છે, દેરાણી જેઠાણીનો સંબંધ છે, નળંદ ભાભીનો સંબંધ છે, મા દીકરીનો કે બાપ દીકરીનો સંબંધ છે, બાપ દીકરાનો સંબંધ છે, સગા બે ભાઈનો સંબંધ છે કે કાકા દાકા દીકરાના સંબંધ છે, આ જેટલા પણ સંબંધો છે ને એની વચ્ચે પ્રેમ, લાગણી, હૂંફ અને સંવેદના ન હોય ને, એને કંઈ થાય ને તમારા દિલની અંદર ઠેસ વાગે ને તો એને ઘર કહેવાય. બાકી એને કાંઈ પણ થાય ને તમને અંદરથી મજા આવતી હોય ને મોજના દોરા છૂટતા હોય ને તો એને ઘર ન કહેવાય, એને મકાન કહેવાય. એને ભીતડા ઉભેલા હોય ને એવું કહેવાય. એ કદાચ તમારો બંગલો 5 કરોડ કેમ ન હોય તમારી ઘેરે, પણ સમાજ